આપણા રંગીલા રાજકોટના આંગણે ભારત અને ઇંગ્લેન્ડનો મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પણ ઉત્સાહથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છે. ત્યારે ભારતની ટીમ સયાજી હોટેલ ખાતે ઉતરશે અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ સયાજી હોટેલમાં અને અત્યારે મારી સાથે છે શક્તિસિંહ. શક્તિસિંહ, પહેલો સવાલ તો એ કે આપણી ભારતની ટીમ અહીંયા ઉતરવાની છે ત્યારે ભારતની ટીમ માટે વ્યવસ્થા શું છે અને સ્વાગત કેવી રીતના કરાશે? આપણે મેડમ આખા રાજકોટમાં ખબર જ છે કે આપણે જ્યારે બી ઇન્ડિયા ક્રિકેટ ટીમ આપણી રાજકોટમાં આવે છે અને સયાજી હોટલ રાજકોટમાં જ્યારે સ્ટે કરે છે ત્યારે આપણે દર વખતે કંઈક ને કંઈક નવું કરીએ છીએ. તો દર વખતે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં પ્લેયર્સનું વેલકમ કરીએ છીએ. એટલે આ વખતે બી સેમ એ જ રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે પ્લેયર્સનું વેલકમ થશે. પ્લસ આપણે આ વખતે એડિશનલ ઢોલ સાથે એમનું વેલકમ થશે. તો એ રીતનું અમારું પ્લાનિંગ છે. ઢોલ સાથે આપણું ફોક ડાન્સ, ગરબા કે વગેરે સેમ. ઓકે. અને બીજો પ્રશ્ન એ કે સેફટીનું કેવી રીતના આપણે આયોજન કર્યું છે? મેમ, રાજકોટમાં આપણે 5 સ્ટાર હોટલ છીએ. આપણે ક્લાસિફાઈડ 5 સ્ટાર છીએ બાય ગવર્મેન્ટ ઓફ ટુરિઝમ. તો 5 સ્ટારમાં શું છે કે સિક્યુરિટી બાબતે કંઈક એવું જ નથી પડતું. એમાં સ્પેશિયલ આપણી સયાજી હોટલ રાજકોટમાં અને ત્યારે બી આપણે પોલીસ પ્રોટેક્શન બી છે, પ્લસ અમારી સિક્યુરિટીની ટીમ્સ છે. તો એ રીતે અમને આજ સુધી કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ્સ નથી આવ્યા. તો અમે આ વખતે બી કંઈ નહીં કાંઈ અમારી જવાબદારી છે. સ્પેશિયલી અમુક ક્રિકેટરો તો આપણા ગુજરાતી છે, આપ સૌને ખ્યાલ છે, તો એ લોકો ગુજરાતી ફૂડનો આગ્રહ રાખતા હોય છે. તો આપણા અહીંયા ગુજરાતી ફૂડ અવેલેબલ છે અને કેવા પ્રકારનું ફૂડ છે? મેમ, હું તમને ચાલુથી જ વાત કરું તો બ્રેકફાસ્ટમાં સવારે આપણે ઓલરેડી લાઈવ આવ્યા ગુજરાતી કાઉન્ટર જ છે, પ્લસ સ્પેશિયલ બફે બ્રેકફાસ્ટ બી છે. તો આપણે કાઠિયાવાડી માટે સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, જલેબી, ગાંઠિયા એ બધું રાખેલું છે. પ્લસ આફ્ટરનૂનમાં લંચમાં આપણે જે ફેમસ થાળી છે સયાજીની ગુજરાતી થાળી એ આપણે રાખેલી છે સ્પેશિયલ પ્લેયર્સ માટે બી. અને રાત્રે ડિનરમાં આપણે બુફે બી છે અને આલા કાટે બી છે. પ્લસ આપણે આ વખતે પ્લેયર્સ માટે સ્પેશિયલી રોટલા અને આપણે ચણાનું શાક, જે અત્યારે ઠંડીની સિઝન છે, આપણે ખાસ આ વખતે એ રીતે એમનો વ્યવસ્થા રાખેલી છે. આપણી ભારતની ટીમ આપણી હોટલમાં ક્યારે આવશે અને કેટલા વાગે આવવાની છે? મેમ, સ્પેશિયલી ટાઈમિંગ્સ નથી આપ્યો, પણ 26 આવવાની છે. તો આપણે એ રીતનું પ્લાનિંગ છે કે બપોરે જ આવશે. ત્યાં મેચ છે એટલે મેચ પૂરો કરીને ડાયરેક્ટલી અહીંયા આવવાના છે. એટલે હજી સ્પેસિફિક ટાઈમિંગ્સ નથી આવ્યો આપણી પાસે. અમને એવું સાંભળવા મળ્યું છે કે અહીંની વેલકમ સેરેમની ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે, તો એ બાબતે આપ શું કહેશો? હા જી મેડમ, આમ સાચા છો. દર વખતે આપણે એક ઉત્સાહની જેમ આપણે સયાજી હોટલમાં એમના પોસ્ટર્સ, ક્રિકેટર્સના પ્લસ એમના માટે સ્પેશિયલ વેલકમ સેરેમની રાખીએ છીએ. તો આખા રાજકોટને આપણી ખબર જ છે સયાજી હોટલ રાજકોટની. એટલે અહીંયા ભીડ બી એટલી થાય છે સયાજી હોટલની બહાર જ્યારે પ્લેયર્સનું વેલકમ થવાનું હોય. પ્લસ એ લોકો જ્યારે બી ક્રિકેટ માટે આપણે ટ્રેનિંગ માટે જતા હોય કે પછી સ્ટેડિયમે જતા હોય તો બી એટલી ભીડ હોય છે. તો એના માટે થઈને તે આપણે પ્લાનિંગ બધું કરેલું જ છે કે શું છે પ્લેયરને બી કાંઈ અગવડતા ન આવે ને આપણને બી કાંઈ પ્રોબ્લેમ ફેસ ના થાય. આપણી ભારતની ટીમ કઈ તારીખે આવશે? 26 જાન્યુઆરીના આવવાનું છે મેમ. સન્ડે છે ત્યારે. ઓકે, ઇન્ડિપેન્ડન્સ દિવસના આવવાનું છે મેમ. યસ. તો આ હતા શક્તિસિંહ કે જેઓએ ક્રિકેટરોને લગતી અને તમામ બાબતો આવરી લીધી છે